હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 9નું મેથ્સ. મેથ્સ હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ધોરણ 9 માટે, કેમ કે જેટલું પણ ધોરણ 10ના સબ્જેક્ટ જેટલા પણ ચેપ્ટર્સ આવે છે ને 10થના, એ બધા 9થમાં આવે છે. એટલે શું થાય છે કે 9થમાં એક પાયો બને છે મેથ્સનો, અને એના પર 10માના બધા ચેપ્ટર્સ બને છે. તો તમે જો 9થના ચેપ્ટર જો બરાબર નહીં ભણ્યા હોય ને, તો સમજી લો 10થના ચેપ્ટર બહુ હાર્ડ પડશે. જેમ કે આપણે આજની વાત કરી લઈએ તો આજનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 14. તો ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર 9માં પણ આવે છે, 10માં પણ આવે છે. તો 9માં શું આવે છે? 9માં એકદમ ઇઝી આવે છે. જેમ કે વર્ગ કોને કહેવાય, વર્ગ લંબાઈ કોને કહેવાય, વર્ગ અંતરાલ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, એ બધું આવે છે. અને એ સમજ્યા પછી 10માં શું આવે છે, ડાયરેક્ટ મોટા દાખલા આવી જાય છે. તો જો તમે 9માં નહીં શીખ્યા હોય કે આ બધું શું કહેવાય, તો 10માં તમને બહુ હાર્ડ પડી જશે. તો મારી એડવાઇસ એ જ છે કે 9માં એકદમ બહુ જ ધ્યાનથી ભણજો, એકદમ શાંતિથી ભણજો. દાખલા એકદમ ઇઝી હોય છે 9માના, પણ શું હોય છે કે ધ્યાન નથી આપતા લોકો. જો એકદમ મસ્ત ધ્યાન આપશો, મારી ટેકનિકથી ચાલશો જોડે, તો એકદમ તમને ઇઝી બની જશે. મેથ્સમાં બહુ જ મજા આવશે, અને 10માં એવું લાગશે કે મેથ્સ તમારો ફેવરેટ સબ્જેક્ટ બની જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ હવે. મારી જોડે રહેજો. આ સ્ટેપ 1 છે તમારો. સ્ટેપ 1માં તમારે શું કરવાનું હોય? એકદમ ધ્યાનથી રહેવાનું. પછી સ્ટેપ 2માં હોમવર્ક આપીશ, અને સ્ટેપ 3માં કાલ શું હશે? એક્ઝામ. તો સ્ટેપ 1 ચાલુ કરીએ. ચલો સ્ટાર્ટ. બધા હેડિંગ આપી કાઢ્યું? ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. ઓકે, ચલો પહેલાં તો એ સમજાવું કે આંકડાશાસ્ત્ર હોય શું હોય છે આંકડાશાસ્ત્ર. જો તમે લોકો જોયું હશે નહીં કે પેપરમાં નહીં વાંચતા હોય કે ભારતની વસ્તી આટલી થઈ, ભારતની વસ્તી આટલા કરોડ છે, 125 કરોડ છે. પછી તમે સાંભળતા હશો કે ભારતની વસ્તીમાંથી 50% 60% જેટલા પુરુષ છે, આટલી સ્ત્રીઓ છે. પછી તમે સાંભળતા હશો કે ભારતની વસ્તીમાં આટલા લોકો, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, ગુજરાતનું કેટલું છે, આપણે મહારાષ્ટ્રનું કેટલું છે, મધ્યપ્રદેશનું કેટલું છે, તમે સાંભળતા હશો. આ બધું શું છે? આંકડાઓ છે. સમજણ પડે? શું છે આ બધું? આંકડાઓ છે. આ જ આંકડાનું શું કરવું પડે? એનું શું કરવું પડે? એનાલિસિસ કરવું પડે. તેને શું કહેવાય ગુજરાતીમાં? શાસ્ત્ર. આંકડાશાસ્ત્ર એટલે જે બી આંકડા આપણી જોડે એકઠા થાય છે, એ આંકડાઓનું શું કરવું, એ આંકડા પરથી શું માહિતી મેળવીને એનો ઉપયોગ ક્યાં કરવો, એ બધું શું કહેવાય? આંકડાશાસ્ત્ર કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટિસ્ટિક્સ. 11મું જે કોમર્સ લેશો ને, જે 10મા પછી કોમર્સ લેશો, એના માટે આ સબ્જેક્ટ આ છે બહુ મોટી વસ્તુ થઈ જશે, અને એકદમ ડિટેલમાં ભણવામાં આવશે. આખું સબ્જેક્ટ ના કહેવાય કે એને સ્ટેટ કહેવાય છે. સ્ટેટિસ્ટિક્સ તો આખું સબ્જેક્ટ આવશે, જે તમારે 9માં 10માં ખાલી એક ચેપ્ટર છે ને, 11માં તો આખું સબ્જેક્ટ આવી જશે. તો એટલું સારું છે, અને એટલું આના પર તો આખી દુનિયા ચાલે એવું કહેવાય શકાય કે દુનિયાના બધા આંકડા આના પર ચાલતા હોય છે. તો એનું તમે થોડું ઘણું તમારે ભણવામાં આવે છે 9મા ધોરણમાં. તો એકદમ સહેલું છે, એકદમ ઇઝી છે. શાંતિથી સમજજો. આંકડાશાસ્ત્ર શું સમજી ગયા તમે લોકો? હવે ધીમે ધીમે થિયરી સમજાવીશ તમને, કોને શું કહેવાય, વર્ગ કોને કહેવાય, બધું સમજાવીશ. અત્યારે તમે એક દાખલાથી ચાલુ કરીએ આપણે. દાખલા નંબર 1, હેડિંગ આપો. દાખલા નંબર 1. આપી બધા હેડિંગ? ચલો હું એક રકમ લખાવું છું, શાંતિથી લખો, પછી તમને સમજાવીશ. બરાબર? લખો. ગણિતની એક કસોટીમાં 10 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે આપેલા છે. જો રકમ શું બની કે ગણિતની, જેમ કે આપણો ક્લાસીસ છે, બરાબર, સુપર 50, એમાં એક ગણિતની કસોટી થઈ. કસોટી એટલે પરીક્ષા થઈ. એમાં 10 વિદ્યાર્થીઓ હતા, અને એમને કેટલા ગુણ મેળવ્યા, એક શું આપેલું છે? રકમમાં આપેલું છે. તો આ શું થઈ ગયું? એક જાતનું આંકડા આવી ગયા. આંકડા પછી આપણે શું કરવાનું હોય? એનું એનાલિસિસ કરવાનું હોય કે આ ગુણ પરથી કોણ સારા માર્ક લાયા. હવે ના કરીએ, આપણે બી જોઈએ છે ને કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ 100 માર્કની હતી, કેટલા વિદ્યાર્થીઓ 90 ઉપર લાયા, કેટલા 80 ઉપર લાયા. આપણે કહીએ ને, એના પરથી મને શું ખબર પડે કે 90 ઉપરવાળા શું છે? એ ગ્રુપવાળા. 80 ઉપરવાળા કેટલા છે? બી ગ્રુપવાળા. એ મેં શું કર્યું? એનું આંકડાશાસ્ત્ર કર્યું કહેવાય. એનું મેં આંકડા ઉપર શું કર્યું કહેવાય? એનાલિસિસ કર્યું કહેવાય. સમજણ પડી? બસ આવું ચેપ્ટર હોય. આંકડા તમને રકમમાં શું આપેલું હશે? આંકડા આપેલા હશે, અને તમારે એનું શું કરવાનું? જે પૂછ્યું હોય એનો જવાબ આપવાનો. એકદમ ઇઝી. તો ચલો જોઈએ શું પૂછે છે. પહેલાં તો આપણે લખી દઈએ કેટલા ગુણ આવ્યા 10 વિદ્યાર્થીઓને. લખો. હું અહીંયા ઉપર લખીશ 55 અલ્પવિરામ 36 અલ્પવિરામ 95 અલ્પવિરામ 73 અલ્પવિરામ 60 અલ્પવિરામ 42
અલ્પવિરામ 25, અલ્પવિરામ 78, અલ્પવિરામ 75, અલ્પવિરામ 62. 10 વિદ્યાર્થીઓના ગુણ છે ભાઈ, ગણ લો. 10 છે ને? 1 2 3 4 5 6 7 8 9 10. આમાં તમારા ગુણ કેટલા હશે તમે વિચાર લેજો ભાઈ. હા એટલા લાવવાના તમારે. ચલો શું આપી દીધું ભાઈ? 10 વિદ્યાર્થીઓના ગુણ આપી કાઢ્યા. ગણિતની કસોટી હતી, 10 વિદ્યાર્થી એક્ઝામ આપી, એના 10 ગુણ આપી કાઢ્યા. હવે સર આનું કરવાનું શું? તો આવે છે ને આગળ, તો લખો આ માહિતીનો વિસ્તાર શોધો. વિસ્તાર શોધો. હો વિસ્તાર શું હોય? નાણાપુરા વિસ્તાર એ શોધવાનું? ના, ગણિતમાં વિસ્તારની અલગ વસ્તુ છે. વિસ્તાર એટલે હા, જો આમ જોવા જઈએ કે ભાઈ નાણાપુરા વિસ્તાર કેટલો, કે ભાઈ અહીંથી લગાવી અહીંયા સુધી, આમ નહીં કહેતા કે ભાઈ અહીંથી અહીંયા લગાવીને સુધી ને આ છેડા સુધી શું છે? નાણાપુરા વિસ્તાર. એમ ગણિતનો બી વિસ્તાર હોય, એમ માર્કનો બી વિસ્તાર હોય. સ્કૂલની જે હોય ને, સ્કૂલ છે, ક્લાસીસ લોકો, એ વિસ્તાર પરથી ઘણી બધી માહિતી મેળવે કે ભાઈ એક વિદ્યાર્થી સૌથી ઓછા માર્ક કોને આવ્યા? તો કે ભાઈ આ છોકરાને સૌથી ઓછા માર્ક આવ્યા 20 માર્ક, અને સૌથી વધારે કેટલા આવ્યા? કે 90 માર્ક. તો આપણો વિસ્તાર કેટલો છે? 20 થી લઈને 90 સુધીનો વિસ્તાર છે. તો એના પરથી સ્કૂલવાળા, ક્લાસીસવાળા શું અંદાજ લગાડે કે જો યાર આપણે આટલો જેટલો વિસ્તાર મોટો એટલે શું કહેવાય કે એટલા વિદ્યાર્થીઓની અલગ અલગ જાતના બહુ છે, ઠોઠ બી છે, હોશિયાર બી છે, મીડિયમ છે, એવું બધું મિક્સવાળા છે. જેટલો વિસ્તાર ઓછો ને એમ કહેવાનું કે હા આપણે એક કેટેગરીવાળા છોકરાઓ બહુ બધા છે. તો વિસ્તાર પરથી આવું એનાલિસિસ થાય, આપણને આવી ખબર પડે કે વિસ્તારનું શું થાય. તો વિસ્તાર અહીંયા કામમાં આવે. જો આ માર્કનું છે તો માર્કમાં કોણ કામ? સ્કૂલ અને ક્લાસીસવાળાને માર્ક કામમાં આવે એ રીતે. તો તમે હવે કહેતા હશો વિસ્તાર શોધવાનો કેવી રીતે? તો તમને એટલી આઈડિયા આવી ગયો હશે કેવી રીતે શોધવાનો વિસ્તાર, કે સૌથી વધુ માર્ક અને સૌથી ઓછા માર્ક એમની વચ્ચેનો જેટલો ગેપ હોય એને શું કહેવાય? વિસ્તાર. બરાબર? આપણે એમાં શોધવું પડશે. તો એમાં સ્ટેપ 1 શું કરવાનું? બધી સંખ્યાને શેમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતા ક્રમમાં ગોઠવીશું ઓટોમેટિક સૌથી પહેલી સંખ્યા કઈ હશે? નાની. અને સૌથી છેલ્લી કઈ હશે? મોટી. મોટીમાંથી નાની બાદ કરી દઈએ તો શું આવશે? વિસ્તાર. ઇઝી છે એકદમ. ચલો કરીએ. જવાબ લખો એરો મારીને. ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. ભાઈ ચડતા ક્રમમાં ગોઠવતા આવડે ને? ધોરણ 3 થી ચાલુ કર્યું તો ચડતા ક્રમ ગોઠવવાનું. ચલો નાની ચાલુ કરી. સૌથી નાની કઈ છે? 25. એ આવી ગઈ. પછી કઈ છે? 36. એ પણ આવી ગઈ. 42. એ પણ આવી ગઈ. 55. ચલો એ આવી ગઈ. 60. એ આવી ગઈ. પછી 62. પછી કઈ છે? 73. પછી 75. પછી 78. કેટલી બાકી હવે? એક જ બાકી ને? 1 2 3 4 5 6 7 8 9 અને 55. સંખ્યા ગણતા રહેવાનું કે 10 સંખ્યા થઈ ગઈ ને, એકાદ રહી ગઈ તો ભાઈ ફિનિશ કરી દો. બધા ચડતા ક્રમમાં ગોઠવી કાઢ્યું. તો ચલો હવે લખી દઈએ. માટે હંમેશા ગણિત માટે કરવાનું હો. માટે બહુ કિંમતી છે. માટે શું પૂછ્યું છે આપણને? જો જે પૂછ્યું હોય ને એ રીતે જવાબ આપવાનો. તો વિસ્તાર નહીં લખવાનું. માટે માહિતીનો વિસ્તાર. માટે માહિતીનો વિસ્તાર બરાબર. માહિતીનો વિસ્તાર બરાબર મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યા કઈ છે? 95. અને સૌથી નાની કઈ છે? 25. ચલો 95 માંથી 25 બાદ કરી કેટલા વધે? 70. તો શું આવી ગયો? જવાબને શેમાં? ડબ્બામાં મૂકી દેવાનું હો. એકદમ પ્રેઝન્ટેશન સારું લાગે. તો આ માહિતીનો વિસ્તાર કેટલો આવ્યો? 70. ખબર પડી? સહેલું જ છે ને? એવું લાગે ને કે પહેલા બીજા ધોરણનું પણ આવે છે. સ્ટાર્ટિંગ છે, પહેલો દાખલો છે 9મા ધોરણનો. ખબર પડી કે રીતે વિસ્તાર શોધાય? શું કરવાનું? રકમ આપી હશે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. ચડતા ક્રમમાં ગોઠવવાની પછી છેલ્લી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરી દેવાની. બરાબર? સૂત્ર લખવાનું. માહિતીનો વિસ્તાર બરાબર મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. ઓકે? અને જવાબ આવે એને શેમાં? બોક્સમાં કરી દેવાનું. સમજ્યા? ચલો સમજ્યા તો એક દાખલો તમારા માટે જાતે આવી જાઓ. દાખલા નંબર 2.
દાખલા નંબર 2 લખો, જાતે કરજો. આને ગણિતની એક કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે આપેલા છે. ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે આપેલા છે. ચલો લખી દઈએ. ચલો 15 સંખ્યા લખવામાં બહુ ધ્યાન રાખજો, કેમ કે નાની આ દાખલા સહેલા છે પણ મિસ્ટેક શું થાય, સંખ્યા લખવામાં ભૂલ થઈ જાય છે. એમાં ખાસ ધ્યાન રાખજો. લખી દો સંખ્યા. 15 વિદ્યાર્થીઓ છે, 15 સંખ્યા ગણ લેજો એકવાર. થઈ ગયું? ચલો નીચે લખો, માહિતીનો વિસ્તાર શોધો. શોધી કાઢો ભાઈ, ભાઈઓ અને બહેનો શોધી કાઢો. જાતે કરો ભાઈ, જાતે ગણિત વિશે જાતે કરશો એટલે પ્રેક્ટિસમાં કરવામાં મજા આવશે. પાક્કા થશે એકદમ. કરો છો ને બધા? હા, ચડતા ક્રમમાં ખાસ ગુડ. મેં કેવી રીતે કર્યું હતું? ચડતા ક્રમમાં નીચે લાઈન કરતો ગયો હતો, જે આવી ગયો એને એવી રીતે કરજો. નહીં તો એકાદ સંખ્યા રહી જશે, આખું ચેકડો મારવો પડશે. થયું કે નહીં? બહુ બધાને ચેકડા પડી રહ્યા છે. પડશે. પહેલો દાખલો છે. 9મા દાખલાનો તમે 9મા ધોરણનો બીજો દાખલો કરી રહ્યા છો અત્યારે, મારા 9મા ધોરણ લાઈફનો.
એમને થોડી પાકું થશે. સાયકલ ચલાવીએ તો નીચે પડીએ છે ને એક બે વાર. એમ. ચલો હું બોર્ડ પર કરું છું ધીમે ધીમે. સૌથી નાની જોવા જઈએ તો અહીંયા 26. અહીંયા એડિંગ મારવાનું ભાઈ, બધું લખ દેવાનું. ચડતા ક્રમમાં ગોઠવતા 26. પછી છે 35. 4ની લાઈનમાં 40. પછી 48. હા, 3 લાઈનમાં લાગી રહી ગયું ને ભાઈ. 36 અને પછી 40. 36, 40, પછી 48, 42, પછી 45, પછી 48. 4ની લાઈનમાં ગયા નહીં. હવે 5ની લાઈનમાં છે કોઈ નહીં. 6ની લાઈનમાં 60. 6 નથી. 7ની લાઈન હા 77 છે. 8ની લાઈન 81 છે, 84 છે. 81 અને 84. 81 અને 84. 9ની લાઈન 90 તો પહેલાં આવી જ જશે. પછી 95, 92, 98. 92, 95, 98. ચેક કરી લો ભાઈ. આવી રીતે આવ્યું 26, 35, 36, 40, 42, 45, 48, 60, 77, 81, 84, 90, 92, 95, 98. માટે માહિતીનો વિસ્તાર બરાબર મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. કેવી સંખ્યા? નાની. ચલો મોટી 98 માઇનસ 26 કેટલા આવે જવાબ? 72. કેટલા લોકોને આવ્યો? બધાને આવ્યો? કોઈ ગપ્પા મારી રહ્યું છે? ક્યાં ભૂલ પડી? ભૂલ પડે? હા પરફેક્ટ, વેરી ગુડ. બધાને આવ્યો કે નહીં? શું વાત છે? ઘણા બધા લોકોને આવી ગયો છે, સમજાઈ ગયું છે. બસ 2 માર્કનો સમ છે આ. 2 માર્ક 9મા ધોરણની પહેલી એક્ઝામ પ્રથમ સત્રમાં પૂછાશે જ આવો દાખલો. 2 માર્કમાં પૂછાઈ જ જાય છે. 1 માર્કમાં પૂછાઈ જાય છે આવો સમ કે વિકલ્પમાં પૂછાઈ જાય કે વિસ્તાર શોધો, તો લખી દેવાનું તમારે. બરાબર. વિસ્તાર શું કહેવાય કે ભાઈ આપણે જેટલી બી એક ક્લાસ છે કે કોઈ પણ છે કે આપણે કોઈ પણ ચાલે તમારા ઘરમાં 10 લોકો રહે છે તો 10 લોકોનો વિસ્તાર શોધવાનું કે ઉંમરનો વિસ્તાર શોધો તો શું હોઈ શકે કે સૌથી મોટી ઉંમરના દાદા છે, દાદાની ઉંમર 90 વર્ષ છે અને સૌથી નાની છોકરી છે કોઈ 5 વર્ષની, તો 90 - 5 તો ઉંમરનો વિસ્તાર કેટલો થયો? 85 વર્ષ. એવું બી હોઈ શકે. સમજ્યા? બસ. તો હવે દાખલામાં 3 પર જઈએ. ચલો આપી દો હેડિંગ. નવું કંઈ શીખીએ હવે. આ તો સહેલું હતું. 2 માર્ક તમારા આવી ગયા. તમે 2 માર્કનું કમ્પ્લીટ કર્યું. તમે આ ચેપ્ટર તમારે 10 માર્ક પૂછાઈ શકે છે પહેલી એક્ઝામમાં. અને પહેલી એક્ઝામ 9માની તો ધ્યાનમાં ના રાખો, પણ 10મામાં છે. 10માં 5 માર્કનું ચેપ્ટર છે. 5 માર્કનું ચેપ્ટર છે. 5 માર્ક્સ. ચલો ભાઈ હેડિંગ આપી દો. દાખલા નંબર 3. ચલો રકમ લખો. એક શાળાના ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે. મેળવેલ ગુણ નીચે મુજબ છે. ચલો કેટલા વિદ્યાર્થીઓ છે? 30. તો આંકડા કેટલા લખવા પડશે? 30 આંકડા લખવા પડશે. ચલો સ્ટાર્ટ કરીએ. કેટલા ગુણ મેળવ્યા ધોરણ 9ના? તમે તમારા ગુણ જોઈ લેજો. તમારે કેટલા આવી શકે? 10 અલ્પવિરામ 20 અલ્પવિરામ 36 અલ્પવિરામ 92 95 5 થઈ ગયા. 40 અલ્પવિરામ 50 56 અલ્પવિરામ 60 અલ્પવિરામ 70 1 2 3 4 5 6 7 8 9 10. પછી 92 88 80 70
72 70 36 40 5 36 40 કેટલા થયા 20 થઈ ગયા. હવે 92 40 50 92 40 50 ફરીથી 50 56 60 50 56 60 70 60 60 88 70 60 60 88. ચલો 30 આંકડા છે ભાઈ. એક એક એકદમ ધ્યાનથી લખજો. રકમમાં ભૂલ થઈ તો આઉટ. પહેલા જ બોલે વિકેટ પડી જશે. એકદમ ધ્યાનથી 30 સંખ્યા લખી દો રકમમાં. 2 વાર ચેક બી કરજો કે બરાબર લખ્યું છે કે નહીં. ચેક કર્યું બધાએ? એકદમ પરફેક્ટ. 30 સંખ્યા. ચલો હવે શોધવાનું શું છે? આપણે પહેલા વિસ્તાર તો શીખીએ શોધતા. હવે જોઈએ શું શીખવાનું છે. તો લખો આપેલ માહિતીનો આવૃત્તિ વિતરણ. આવૃત્તિ લખતા આવડે ભાઈ? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. હો સર કંઈ નવું આવ્યું? નવું શીખવાતા આવ્યા આપણે અહીંયા. આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. ચલો તો શું હોય છે બનાવીએ. પહેલાં જોઈ લો તમે શાંતિથી, પછી બનાવીએ. તમે આ બધું કર્યું હશે. આઠમા ધોરણમાં તમે બનાવ્યું હશે આવૃત્તિ વિતરણ કોષ્ટક. કોઈ યાદ આવી ગયું હશે. 2 ખાના બનાવવાના. આમ તો જો માર્ક છે એટલે શું કહેવાય એને? ગુણ. બીજામાં કરવાનું આવૃત્તિ. એને ગણિતની ભાષામાં કહેવાય એફઆઈ. એફ કેમ કહેવાય? કેમ કે આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો પહેલો આંકડો હોય એફ, તેને શું કહેવાય? એફ. એટલે હવે લખી એફઆઈ. આઈ શું હોય? આઈ એવું દર્શાવે ગણિતની ભાષામાં કે સંખ્યા અનંત સુધી જઈ શકે છે. વિદ્યાર્થીઓનો માર્ક છે, વિદ્યાર્થીઓની સંખ્યા ખૂટી શકે. 30 છે, 50 છે, 100 છે, બસ જઈ શકે છે. કેટલા બી જઈ શકે છે. એટલે આઈ એવું લખવામાં આવે છે. 9માં એફઆઈ એટલું કામમાં નહીં આવતું, 10માં બહુ કામમાં આવશે. પણ તમને અત્યારથી કહી દઉં છું કે આવૃત્તિને ઇંગ્લિશમાં લખાય એફઆઈ. તમે લોકો પણ એક્ઝામમાં લખજો. તમારી ઇમ્પ્રેશન સારી પડશે. થઈ ગયું? આવૃત્તિ, ગુણ અને આવૃત્તિ. તો ચલો હવે બનાવીએ. કેવી રીતે બનાવવાનું? તો જો કેવી રીતે બનાવવાનું, દરેક માર્ક છે ને, દરેક માર્ક એને આપણે પહેલાં એવી રીતે લખવાનું છે કે ગુણને આપણે બતાવી દેવાના ચડતા ક્રમમાં. સમજો છો? ગુણને આપણે કેવી રીતે ગોઠવવાના છે? આપણે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવ્યું? આપણે આડું ગોઠવ્યું ને એવી જ રીતે અહીંયા આપણે ચડતા ક્રમમાં ઊભું ગોઠવવાનું છે. એકવાર એ ગોઠવાઈ ગયું પછી શું કરવાનું કે જે જેમ કે 10 છે, 10 કેટલી વાર આવે છે અહીંયા લખવાનું. સૌથી નાની અહીંયા છે, જો કે 10 છે, બરાબર. આપણે 10 લખ્યા અહીંયા. તો 10 કેટલી વાર આવે છે? તો બીજી વાર છે. જો આવતું હોય તો અહીંયા શું લખવાનું? 2 વાર. અગર એક જ વાર છે તો એક જ લખવાનું. તો આવૃત્તિ કોને કહેવાય સમજો. આવૃત્તિ કોને કહેવાય? કે આપણે ક્લાસીસની વાત કરીએ કે આપણે સુપર 50માં 10 વિદ્યાર્થીઓ છે, તો આપણે કહીએ કે 90 માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? જેટલા બી વિદ્યાર્થીઓ સંખ્યા હોય ને એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. કે ભાઈ આખા દેશમાં પુરુષોની સંખ્યા કેટલી છે? તો પુરુષોની સંખ્યા 125 કરોડમાંથી 100 કરોડ છે. તો 100 કરોડના આંકડાને શું કહેવાય? એક આવૃત્તિ કહેવાય. કે 100 કરોડમાંથી બાળકો કેટલા છે? કે બાળકો છે 25 કરોડ. 25 કરોડને શું કહેવાય? આવૃત્તિ. તો આવૃત્તિ શું બતાવે છે કે અલગ અલગ વર્ગના કેટલા લોકો રહે છે, કે અલગ અલગ વર્ગના કેટલા વિદ્યાર્થીઓ કેટલા માર્ક લાયા, એ બધું શું કહેવાય છે? આવૃત્તિ. આવૃત્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ કેટલા વર્ગમાં કેટલા લોકો રહે છે. બરાબર? ઓકે, તો બનાવીએ હવે. ચલો તમે લોકો બી હવે મારી જોડે સ્ટાર્ટ કરો. 2 ખાના બનાવી કાઢો. એકમાં લખો ગુણ અને એકમાં લખો આવૃત્તિ કૌંસમાં એફઆઈ. આટલું બનાવી કાઢો. થોડું મોટું બનાવજો કેમ કે નીચે સુધી વધારે જશે. કેમ કે ઘણા બધા છે આમાં. જો કેટલું બધું છે. હું પણ મોટું બનાવી દઉં થોડું.
આ જે કોષ્ટક બનાવી છે એને શું કહેવાય? આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. જે આપણને પૂછ્યું છે, શું કીધું છે આપણને? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો આ જે કોષ્ટક બનાવ્યું આપણે આમ, એને કહેવાય આવૃત્તિ વિતરણ કોષ્ટક. ચલો ચડતા ક્રમમાં ગોઠવણ ચાલુ કરીએ. મારી જોડે આપણે બે અંગાત કરીએ આપણે બંને, બરાબર? ચલો સૌથી નાની કઈ છે? 10. તો 10 નીચે કરી દીધું. એનાથી મોટી કઈ છે? શોધો. એકના આંકડામાં કોઈ છે? એવું જોવાનું. જો પેલા એકના આંકડાવાળા જોવાના. એકની આંકડાવાળી કોઈ છે સંખ્યા આવે? કોઈ નથી. બેના આંકડાવાળી 20 છે. બીજી કોઈ છે? નથી. ઓકે, હવે 3ના આંકડાવાળી. 3ના કેટલી? 36 છે. 36 પછી 36 બીજી વાર, 36 ત્રીજી વાર, એ પછી જોઈશું આપણે કેટલી વાર છે. તો 36. ઓકે, 36 થઈ ગયું. 4ના આંકડાવાળી કેટલી છે? 40 તો છે જ. કરી દીધું. બીજી 4ના આંકડાવાળી જો 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 40 બીજી વાર છે. 40 બસ 40 છે. ચલો 5ના આંકડાવાળી 50 છે. એને કરી કાઢ્યું આપણે. બીજી કેટલી છે? 50 પછી 56 છે. પછી 56 56 56 50 તો આવી ગયું ને? 56 આવી ગયું. ઓકે 56 છે. ચલો હવે કે કયા આંકડાવાળી? 56 માં 60. 6ના આંકડાવાળી 60. 60 કરી કાઢ્યું. 6ના આંકડાવાળી બીજી છે કોઈ? 6ના આંકડાવાળી બીજી નથી. 7ના આંકડાવાળી 70 છે. 70 લખી કાઢો. છે બીજી કોઈ? 72 છે. પછી કોઈ નથી, તો 72 લખી કાઢીએ. પછી 8ના આંકડાવાળી 80 આવી ગઈ. પહેલા 80 આવી જાય. 88 છે. બીજી કોઈ? 88 જ છે. ચલો 88 લખી કાઢી. હવે 9ના આંકડાવાળી 92 દેખાય, 95 દેખાય. 92 95 90 નથી ને? ચલો નીચે લખી કાઢ્યું 92 95. જગ્યા ખૂટી મારતો ભાઈ. હવે ફિનિશ. 100 તો છે નહીં. થઈ ગયું આટલું. ચલો લખી કાઢો. ચડતા ક્રમમાં ગોઠવી કાઢો. હું આને અહીંયા બાજુમાં સાઈડ બનાવી દઉં. ગુણ આવૃત્તિ બનાવવા લાગો મારી જોડે. ચડતા ક્રમમાં ગોઠવી કાઢો. પહેલા આવી 10 20 36 40 50 56 60 70 80 88 92 95. લખ્યું બધાએ? ટોટલ કેટલા છે? 30 છે. તો નીચે સરવાળો કેટલો આવવો જોઈએ? આ આવૃત્તિનો સરવાળો કેટલો આવવો જોઈએ? 30 આવવો જોઈએ. તો લખી કાઢો કુલ બરાબર 30. 30 આવવું જોઈએ. જો 30 ના આવ્યું તો આપણો દાખલો ખોટો. એટલે આ દાખલામાં ફાયદો છે કે જવાબ ના બી આવતો ને આપણને ખબર પડી જાય ઓટોમેટિક કે અહીંયા 30 ના આવે તો આપણો દાખલો ખોટો. તો આપણે ફરી ચેક કરી શકીએ. ખબર પડી? ચલો સ્ટાર્ટ કરીએ. 10 કેટલા છે? તો જેમાં જે આવી જાય રાઉન્ડ કરી દઈશું આપણે. 1 ક્યાં ગયું? એક જ છે ને? ઓકે, તો 10 તો ક્યાં લખી દઈએ? અહીંયા લખવાના 1. ચલો 20 કેટલા છે? 1 દેખાય છે ભાઈ? એક જ છે. તો અહીંયા શું લખી દેવાનું? 1. ચલો હવે 36 કેટલા છે? 1 1 1 2 3 જ છે. ચલો 40 કેટલા છે? 1 બરોબર લાઈનમાં 2 3 4 છે ભાઈ. આ રાઉન્ડ કરવાનો મતલબ શું થાય ખબર છે? કોઈ સંખ્યા રહી ગઈ ને આપણે છેલ્લે ખબર પડી જાય કે હા એક સંખ્યા રહી ગઈ છે. ચલો 50 કેટલા છે? 1 1 2 3 જ છે ભાઈ. 50 3 છે. 56 કેટલા છે? 1 1 2 જ છે ભાઈ. 60 કેટલા છે? 60 અહીંથી સ્ટાર્ટ થાય. 1 2 3 4 60 4 છે ભાઈ. 70 કેટલા છે? તો અહીંથી સ્ટાર્ટ થાય છે. 1
2 3 4 70 પણ 4 છે 72 કેટલા છે જો ભાઈ 72 અહીંથી સ્ટાર્ટ થાય છે ને એક 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 જ છે ભાઈ 72 એક જ છે 80 કેટલા છે 80 એક અહીંયા છે બીજું છે નથી 88 કેટલા છે 88 એક અહીંયા છે અને એક અહીંયા છે 2 92 કેટલા છે એક અહીંયા છે 92 2 3 3 95 કેટલા છે એક બધું રાઉન્ડ થઈ ગયા બધા ઓ આપણો દાખલો હવે સાચો ક્યારે પડ્યો કહેવાય જ્યારે આનો સરવાળો કેટલો થાય જો સરવાળો 30 થઈ ગયો આપણો દાખલો સાચો જોઈ લઈએ 1 ને 1 2 3 5 ને 4 9 9 ને 3 12 ને 2 14 18 22 23 24 ને 2 26 ને 3 29 ને 1 30 આપણો દાખલો સાચો છે કરી કાઢો મેં જે સ્ટાઇલથી કર્યું એ સ્ટાઇલથી કરજો તો સાચો પડશે જો અલગ સ્ટાઇલથી કરવા ગયા તો ખોટું પડી જશે આવી રીતે રાઉન્ડ કરી દેવાનું પેપર ક્વેશ્ચન પેપરમાં દાખલો આ જ છે ભાઈ આને ના કરતા કોષ્ટકને એકદમ મસ્ત બનાવજો નીચે લાઈન કરજો એકદમ મસ્ત બનાવજો તો જ માર્ક મળશે પ્રેઝન્ટેશનના માર્ક એવી રીતે મળે બનાવ્યું બધાએ થોડું જાતે બી કરો ઉતરા ના મારો થઈ ગયા 30 આયા બધાને જવાબ ચલો તો હવે આપણી સ્ટાઇલ શું રહેશે 9મા ધોરણમાં ગણિતમાં એક દાખલો હું કરાવીશ શીખવાડીશ એક દાખલો તમને પ્રેક્ટિસ કરવા આપીશ ઓકે હું બોર્ડ પર કરીશ પણ તમે પહેલાં ટ્રાય કરશો પછી હું કરીશ તો આવી જાઓ દાખલા નંબર 4 ઉપર દાખલા નંબર 4 લખી બે દાખલા નંબર 4 ચાલો લખો 30 વિદ્યાર્થીઓએ ગણિતની 50 ગુણની કસોટીમાં 50 ગુણની કસોટીમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે ચલો લખી દઈએ ગુણ હવે કેટલા છે 30 વિદ્યાર્થીઓ છે કેટલી સંખ્યા આવશે 30 તો ચલો 37 અલ્પવિરામ 22 35 અલ્પવિરામ 42 10 અલ્પવિરામ 16 31 અલ્પવિરામ 22 20 અલ્પવિરામ 27 27 અલ્પવિરામ 20 31 અલ્પવિરામ 40 35 અલ્પવિરામ 40 27 અલ્પવિરામ 16 47 અલ્પવિરામ 22 40 અલ્પવિરામ 22 35 અલ્પવિરામ 20 37 અલ્પવિરામ 20 37 અલ્પવિરામ 47 42 અલ્પવિરામ 31 શાંતિથી એકદમ સંખ્યા જોઈ જઈને લખી લો મસ્ત એકદમ સંખ્યામાં ભૂલ ના કરતા આખો દાખલો ફેલ જશે તમારો
સંખ્યા 2 વાર ખાસ ચેક કરજો. ચલો હવે આગળ લખો. આપેલ માહિતીનો અવર્ગીકૃત લખો સમજાવું તમને શું હોય છે. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. સર આ શું નવું આવ્યું? અવર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક એ જ છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક તો અમે બનાવ્યું, પણ હવે અવર્ગીકૃત શું હોય? તો જો આપણે જે પણ આંકડાશાસ્ત્રમાં જે પણ આવૃત્તિ વિતરણ આવે છે ને, જે પણ આપણે આવૃત્તિ આવે છે એના 2 પ્રકાર હોય હંમેશા. શું 2 પ્રકાર હોય? એક અવર્ગીકૃત અને એક વર્ગીકૃત. તો સર શું હોય અવર્ગીકૃત? તો જો હંમેશા આપણે 2 ટાઈપની સંખ્યા હોય. જેમ કે જો આપણે અત્યારે જે બનાવી એમાં શું કરીએ, આપણે એક સંખ્યા લખીએ છીએ કે ભાઈ 10 માર્કવાળા કેટલા, 20 માર્કવાળા 30 માર્કવાળા 40 45 46. એમાં શું થાય ખબર? મોટું આવૃત્તિ વિતરણ કોષ્ટક બને. કેટલું મોટું બન્યું? આખો બોર્ડ ભરાઈ ગયું, બરાબર. અમુક વાર નાનું બનાવવા માટે લોકો શું કરે ખબર? એક વર્ગ બનાવી દે. વર્ગ શું હોય કે એક સમૂહ બનાવી કાઢે કે 10 થી 20 માર્કવાળા કેટલા, 20 થી 30 માર્કવાળા કેટલા, 40 થી 50 માર્કવાળા કેટલા. આ શું બની ગયું? એક વર્ગ બની ગયું. અગર આપણે 10 થી 20ની વચ્ચે જેમ કે 10 11 12 13 એટલા બધા હોય, તો અગર આપણે પેલું કોષ્ટક બનાવીશું તો એમાં કેટલા બધા 10 11 12 13, આ તો 30 વિદ્યાર્થી લીધા, એવા 1000 હોય તો 1000 કેટલું મોટું બને? 11 વાળા, 12 વાળા, 13 વાળા, 14 વાળા, 15 વાળા કેટલું મોટું બને? તો એને નાનું બનાવવા માટે લોકો શું કરે છે? આવી રીતે એક વર્ગ બનાવી દે, એક સમૂહ બનાવી દીધો કહેવાય એને. આ સમૂહ. આવા આવૃત્તિ વિતરણનું જે કોષ્ટક બનાવીશું ને આપણે, આવા વર્ગવાળા, એને કહેવાય વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક કહેવાય. અને આપણે પેલો બનાવ્યો ને કે ભાઈ 10 વાળા, 11 વાળા, 12 વાળા, 13 વાળા, જે એક વાળા હોય, આવો વર્ગ ના હોય, એને શું કહેવાય? અવર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક. ખબર પડી? શું કહેવાય એને? અવર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક. તો આપણે આમાં શું બનાવવું છે? વર્ગીકૃત અવર્ગીકૃત બનાવવાનું છે આપણે. તો કેવો બનશે? આવો કે આવો? આ વાળો બનશે, આ વાળો, જેમાં એક માર્ક લેવા પડશે આપણને. આના પછી દાખલા ખબર પડી ગઈ તમે કયા દાખલા આવશે? વર્ગીકૃત ના આવશે. ખબર પડી ગઈ? ચલો આ દાખલો તમારે જાતે કરવાનો છે. મેં જે સ્ટાઇલથી કર્યો હતો ને, પહેલાં શું કર્યું હતું? મેં ગુણ બનાવ્યા અને આવૃત્તિનો કોષ્ટક બનાવ્યો. પછી ગુણને શું કર્યું? ગુણને મેં ચડતા ક્રમમાં ગોઠવ્યા અને પછી મેં શું કર્યું? રાઉન્ડ બનાવીને એની કેટલા નંબર આવે છે આવૃત્તિ એ લખીને ટોટલ માર્યું. આમાં પણ ટોટલ કેટલું આવવું જોઈએ? 30 આવ્યા તો તમારો જવાબ સાચો. ચલો ભાઈ, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. તમને મળે છે 5 મિનિટ. 5 મિનિટમાં તમારે ફિનિશ કરવાનું છે આ દાખલો. એટલો જ હોય. અને આ દાખલા 4 માર્કમાં આવે છે. 4 માર્કનું મસ્ત તમને માર્ક મળી જશે આમાં. સ્ટાર્ટ. 5 મિનિટ. પહેલાં ચડતા ક્રમમાં ગોઠવતા માટે શું કરશો? નીચે લાઈન કરી દેજો જે આવી ગયો એ, અને છેલ્લે આવૃત્તિમાં રાઉન્ડ મારજો. જેટલું જાતે કરશો એટલું કોન્ફિડન્સ વધશે. મને લાગશે કે હા મેથ્સ ઇઝી છે.
ઉતારામાં તો તમે સમજી લો કે તમને જિંદગી પર હાડ જ લાગશે. મેથ્સ વગર 10મું પાસ થશે નહીં. આ વખતેનું રિઝલ્ટ માર્ચ 2020નું રિઝલ્ટ બહુ જ ખરાબ. 3.5 લાખ લોકો મેથ્સમાં ફેલ થયા અને 1.5 લાખ લોકોને ફૂદડી આપીને ચડાયા. 15 માર્કનું ગ્રેસિંગ આપ્યું. સમજી લો કેટલું ગણિત હાર્ડ છે. આપણે ઇઝી બનાવીશું ને, આપણી ટેકનિકથી બનાવીશું ઇઝી. કરો છો ને ભાઈ, ભાઈઓ બહેનો, ઓ ભાઈઓ બહેનો, કરો છો ને? કરો છો ને બધા? કરતા રહો. છેલ્લે પછી હું કરું છું. કાલે આની ટેસ્ટ રહેશે 25 માર્કની. જોઈએ કોણ 25માંથી 25 લાવે છે. ચલો ભાઈ હું સ્ટાર્ટ કરું હવે. બધા પહોંચી ગયા છો અડધા કે પતી ગયું? શું લખવાનું પેલા? ગુણ અને આવૃત્તિ.
એને શું કહેવાય? એફઆઈ. ચલો ચડતા ક્રમમાં હું લખું છું, તમે ડાયરેક્ટ ચેક કરી લેજો તમારે આવે છે કે નહીં. 10 16 20 22 27 31 35 37 40 42 44. આટલું આવ્યું બધાને? આટલું આવ્યું ચડતા ક્રમમાં? ચેક કરો એકવાર બધા. આ તો આવું જોઈએ હવે ચડતા ક્રમમાં. યાર ધોરણ 3 થી કરતા હતા યાર, આવું ના કરતા. હા યાર આમાં ભૂલ પડે તો યાર તમે યાર ધોરણ 3માં ભણવા જાઓ તમે. ચડતા ક્રમમાં આવડવું જોઈએ. ચલો આવડતી તમે કરો છો કે પતી ગયું, ફિનિશ થઈ ગયું? ચલો હું કહું છું. હું ડાયરેક્ટ જવાબ આપી દઉં છું, ટાઈમ બચે. સંખ્યા લખો છો. 10 વાળા કેટલા છે? 1. 16 વાળા છે 2. 20 અને 22 વાળા છે 4. 20 અને 22 બંને 4. 27 અને 31 વાળા છે બંને 3 3. 35 અને 37 વાળા છે બંને 3 3. 40 વાળા 3 અને પેલા 2 છે 2 2. ટોટલ મારું 2 ને 1 3 ને 4 7 ને 4 11 ને 3 14 ને 3 17 ને 20 ને 23 26 26 ને 4 30. આવ્યો બધાને? શું વાત છે? કોઈ તો ચડતા ક્રમમાં જ વિકેટ પડી ગઈ કોઈ તો. જેને જેને આવ્યો છે પરફેક્ટ તમને 4 માંથી 4 માર્ક મળે છે. કાલની એક્ઝામમાં તમે લાવી શકો છો 25 માંથી 25. પહેલી એક્ઝામ 9માની. આવ્યો કે નહીં? સ્પીડ રાખવી પડશે ને. દાખલો 5 મિનિટમાં બતાવવો પડશે. જો 5 મિનિટમાં નહીં પતે ને તો તમે ઢીલા કહેવો. પણ પ્રેક્ટિસ આવી જશે, ચિંતા ના કરો. આવ્યો બધાને? જેને જેને ભૂલ પડી ગઈ જોઈ લો ક્યાં ભૂલ પડે છે, ફટાફટ લખી દો. 1 મિનિટ આપું છું. 1 મિનિટ આપે ફટાફટ. થયું? ઓકે તો ભાઈઓ બહેનો હવે આપણે શું કરશું? એક બ્રેક લઈએ છીએ. 10-15 મિનિટનો બ્રેક લઈ લઈએ આપણે. બ્રેક પછી ફરીથી સ્ટાર્ટ કરીએ. બ્રેક પહેલાં આજે 9મા ધોરણનું સ્ટાર્ટ કર્યું. આપણે શું શીખ્યા? પહેલો દાખલો વિસ્તાર શીખ્યા. વિસ્તાર પછી શું શીખ્યા? આવૃત્તિ વિતરણ કોષ્ટક. એના માટે આપણે શું શીખ્યા? બે ભાગ, એક વર્ગીકૃત અને અવર્ગીકૃત. બ્રેકની પહેલાં આપણે શું શીખ્યા? અવર્ગીકૃતનું કેવી રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બને છે એ શીખ્યા. બ્રેક પછી શું શીખશું આપણે? વર્ગીકૃતનું કેવી રીતે બને છે એ શીખશું. વર્ગીકૃતનું એકદમ ઇઝી છે, એકદમ મજા આવશે તમે બ્રેક પછી. ચલો ફટાફટ બ્રેક લઈને આવો. બ્રેકમાં એક કામ કરવાનું, હંમેશા મારી સ્ટાઇલ છે બ્રેકમાં શું કરવાનું? બ્રેકમાં મસ્તીઓ અને વાતો નહીં કરવાની. શું કરવાનું? બ્રેકમાં આપણે જે પણ શીખ્યા એના વિશે વિચારવાનું કે હા શું શીખ્યા હતા, કેવી રીતે બને છે, કંઈ ડાઉટ હોય એ જોઈ લેવાનું. કંઈ ડાઉટ હોય તો મને મેસેજ કરીને પૂછી લેવાનું. બસ એ બધું કામ કરવાનું. ઓકે? અને બ્રેક પછી તમે આવું કરીને આવશો ને તો તમને એટલી મજા આવશે અને તમે ભણવાની વધારે મજા આવશે. તમને આવડી ગયું હશે બધું. ઓકે? ચલો બ્રેક લઈ લો બધા. બ્રેક પછી ફટાફટ મળીએ છીએ. બાય બાય.